સાળંગપુર જતી બસમાં થયો ચમત્કાર. નડિયાદ બસ સ્ટેન્ડની સવાર હંમેશા જેવી જ હતી. સૂર્ય હજી પૂરો ઉગ્યો ન હતો, છતાં બસ સ્ટેન્ડ લોકોની અવરજવરથી ભરેલું હતું. કોઈ ગામડે જવા તૈયાર હતું, કોઈ મોટા શહેર તરફ દોડી રહ્યું હતું, તો કોઈ ભગવાનના દર્શન માટે નીકળ્યું હતું. બસ સ્ટેન્ડના એક ખૂણે કષ્ટભંજન હનુમાનજી મંદિર જતી બસ ઊભી હતી. બસના આગળના કાચ પર મોટા અક્ષરમાં લખેલું હતું, નડિયાદથી કષ્ટભંજન. એ બસ પાસે ખાસ કરીને શ્રદ્ધાળુઓની ભીડ હતી. સ્ત્રીઓ માથા પર ઓઢણી ઓઢીને, પુરુષો હાથમાં પૂજાની થેલીઓ લઈને, તો કેટલાક વૃદ્ધો લાકડીના સહારે બસમાં ચડવા લાઈનમાં ઊભા હતા. બધાની આંખોમાં એક જ આશા હતી, કષ્ટભંજન દાદાના દર્શન. એ બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા રમેશ દલાલ. ઉંમર આશરે 35 વર્ષ. ચહેરા પર સતત થાક અને મનમાં અનેક ચિંતાઓ. નોકરી તો હતી, પણ પગાર ઓછો, ઘરખર્ચ વધારે અને જીવનમાં શાંતિ ઓછી. રમેશ માટે આ બસ માત્ર રોજગારનું સાધન હતી, કોઈ શ્રદ્ધાનું સ્થાન નહોતું. તે ઝડપથી ટિકિટ ફાડતો, પૈસા લેતો અને મુસાફરોને બસમાં બેસવાનું કહેતો. તેની નજરમાં બસમાં ચડનાર બધા એક સરખા હતા. કોઈ ભક્ત, કોઈ ગરીબ કે કોઈ અમીર હોવાનો ભેદ તે રાખતો નહોતો. બસમાં મોટાભાગની બેઠકો ભરાઈ ગઈ હતી. છેલ્લી થોડી બેઠક બાકી હતી. એ સમયે બસ સ્ટેન્ડના એક ખૂણે એક દુબળો, સાવ સાદા કપડાં પહેરેલો પુરુષ ઊભો હતો. માથા પર જૂની ટોપી, શરીર પર ધોતી અને જબ્બો હતો. ખિસ્સામાંથી હનુમાનજીની તસવીર થોડી બહાર દેખાતી હતી. એ પુરુષનું નામ હતું કાનજી. કાનજી વર્ષોથી હનુમાનજીનો પરમ ભક્ત હતો. જીવનમાં ઘણું ગુમાવ્યું હતું, પણ શ્રદ્ધા ક્યારેય ગુમાવી નહોતી. તે પગપાળા કષ્ટભંજન જઈ ચૂક્યો હતો, પણ આજે પગમાં દુખાવો હોવાથી બસમાં જવાનો હતો. કાનજી ધીમે ધીમે બસ તરફ આવ્યો. બસમાં ચડતા પહેલા તેણે હનુમાનજીની તસવીરને હાથ લગાવ્યો અને મનમાં કંઈક બોલ્યો. પછી તે બસમાં ચડ્યો. રમેશે તેની તરફ જોયું. કાનજીના કપડાં જોઈને રમેશને અંદાજ આવી ગયો કે આ માણસ પાસે વધારે પૈસા નહીં હોય. રમેશે કડક અવાજમાં કહ્યું, ટિકિટ ક્યાં સુધીની? કાનજીએ શાંતિથી જવાબ આપ્યો, સાળંગપુર. રમેશે કહ્યું, પૂરા પૈસા છે ને? કાનજીએ ખિસ્સામાં હાથ નાખ્યો. થોડા સિક્કા અને નોટો કાઢી. પૈસા ગણ્યા તો થોડી રકમ ઓછી હતી. કાનજીએ નમ્રતાથી કહ્યું, ભાઈ, થોડા પૈસા ઓછા છે, બાકીના કષ્ટભંજન પહોંચીને આપી દઈશ. આ સાંભળતા જ રમેશનું મોઢું કડક બની ગયું. તેણે ઊંચા અવાજે કહ્યું, અહીં ધર્મશાળા નથી, ટિકિટ પૂરા પૈસાની જ મળશે. બસમાં બેઠેલા કેટલાક મુસાફરોએ કાનજી તરફ જોયું. કોઈને દયા આવી તો કોઈ તો ચૂપ રહ્યું. કાનજીએ ફરી શાંતિથી કહ્યું, ભાઈ, હનુમાનજી પર વિશ્વાસ છે, હું કોઈના પૈસા ખોટા નહીં કરું. રમેશે વ્યંગમાં કહ્યું, હનુમાનજી બધું કરે છે ને, તો પગપાળા જાઓ. કાનજી કંઈ બોલ્યો નહીં. તેને આંખ બંધ કરી અને મનમાં દાદાનું નામ લીધું. થોડી ક્ષણ પછી બસના એક વૃદ્ધ મુસાફરે કહ્યું, ભાઈ, રહેવા દો, થોડા પૈસા હું આપી દઉં. રમેશે થોડા અણગમાંથી પૈસા લીધા અને ટિકિટ આપી. કાનજીએ વૃદ્ધને નમસ્કાર કર્યા અને પાછળની સીટ પર બેસી ગયો. તેની આંખોમાં કોઈ ગુસ્સો નહોતો, માત્ર શાંતિ હતી. બસ ધીમે ધીમે આગળ વધી. બસમાં કેટલાક ભક્તો હનુમાન ચાલીસા ધીમે ધીમે ગાઈ રહ્યા હતા. રમેશ આગળ ઊભો હતો, પણ તેના મનમાં અજાણ્યો ગુસ્સો હતો. તેને લાગતું હતું કે આ ભક્તિ માત્ર દેખાડો છે. તે વારંવાર પાછળ વળીને કાનજી તરફ જોવે, પણ કાનજી શાંતિથી બેસીને દાદાનો ફોટો જોઈ રહ્યો હતો. થોડું આગળ જતા બસ એક નાના વળાંક પર પહોંચી. અચાનક બસ ધીમી પડી ગઈ. ડ્રાઈવરે ફરીથી ચાલુ કરી. થોડા મીટર પછી બસમાંથી અવાજ આવ્યો. ડ્રાઈવરે ફરીથી બસ સાઈડમાં ઊભી રાખી. મુસાફરોમાંથી કોઈ બોલ્યું, શું થયું? ડ્રાઈવર નીચે ઉતરીને એન્જિન ચેક કરવા લાગ્યો. રમેશ પણ નીચે ઉતર્યો. બંનેના ચહેરા પર ચિંતા હતી. બસમાં બેઠેલા મુસાફરો વાતો કરવા લાગ્યા. કોઈ બોલ્યું, આજે તો મોડું થશે. વળી કોઈક બોલ્યું, કષ્ટભંજન જતી બસ છે, કાંઈ નહીં થાય. એ જ સમયે કાનજી પોતાની સીટ પરથી ઊભો થયો.
તેણે બસના દરવાજા પાસે આવીને આંખ બંધ કરી. ધીમે અવાજે હનુમાનજીનું નામ બોલવા લાગ્યું. તેના ચહેરા પર અજાણી શાંતિ હતી. રમેશે જોયું અને ચીડાઈને કહ્યું, હવે અહીં પણ નાટક શરૂ? કાનજીએ આંખ ખોલી અને શાંતિથી કહ્યું, નાટક નહીં ભાઈ, આ પ્રાર્થના છે. રમેશ કંઈ જ ન બોલ્યો, પણ અંદરથી ગુસ્સે હતો. થોડા સમય પછી ડ્રાઈવર પાછો આવ્યો. તેણે કહ્યું કે એન્જિનમાં થોડી તકલીફ છે. આ સાંભળતા જ મુસાફરોમાં ચિંતા વધી ગઈ. કોઈએ કહ્યું, હવે શું થશે? કાનજીએ ધીમેથી કહ્યું, ચિંતા ન કરો, પવનપુત્ર બધું જોઈ રહ્યા છે. આ શબ્દો સાંભળીને રમેશ કાનજી તરફ જોવા લાગ્યો. બસ રસ્તાની બાજુ ઊભી હતી. અજાણ્યો રસ્તો અને બસમાં બેઠેલા લોકોના મનમાં અનેક પ્રશ્નો હતા. કોઈને ખબર નહોતી કે આ બસમાં શરૂ થયેલી આ યાત્રા દરેકના વિશ્વાસની પરીક્ષા લેવાની છે. બસમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. પવન તેજ હતો. કાનજી ફરી પોતાની સીટ પર બેસી ગયો અને આંખ બંધ કરી. રમેશ બહાર ઊભો હતો. સૂર્ય હવે થોડો ઉપર આવવા લાગ્યો અને ગરમી વધતી જતી હતી. બસમાં બેઠેલા મુસાફરો એક પછી એક નીચે ઉતરવા લાગ્યા અને છાંયડો શોધી રહ્યા હતા. ડ્રાઈવર સતત એન્જિનને ચાલુ કરવાની મહેનત કરી રહ્યો હતો. રમેશને હવે વધારે ગુસ્સો આવતો હતો. તેના મનમાં એક જ વિચાર આવતો હતો કે આ બસ આજે કેમ અટકી ગઈ? રમેશની નજર ફરી કાનજી પર પડી. કાનજી શાંતિથી બેસેલો હતો, જાણે કંઈ જ બન્યું ન હોય એમ. તેની આંખો બંધ હતી અને હોઠ પર હનુમાન દાદાનું નામ. આ દ્રશ્ય જોઈને રમેશના મનમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો. તે ઝટપટ બસમાં ચડ્યો અને ઊંચા અવાજે બોલ્યો, બધા બહાર ઉતરો, અહીં કોઈ પૂજાપાઠ ચાલવાના નથી. મુસાફરો એકબીજાને જોઈને બહાર નીકળ્યા. કાનજી પણ ધીમેથી ઊભો થયો અને બહાર આવ્યો. મુસાફરોમાંથી એક માણસ બોલ્યો કે આ માણસ બસમાં ચડ્યો ત્યારથી કંઈક ખોટું થયું છે. બીજાએ કહ્યું, હા, એન્જિન તો સવારે બરાબર હતું. કોઈએ કાનજી તરફ જોઈને કહ્યું, આવો માણસ નસીબ ખોટું કરે છે. આ શબ્દો કાનજીના કાન સુધી પહોંચ્યા, પણ તેના ચહેરા પર કોઈ રોષ નહોતો. તેણે માથું ઝુકાવ્યું અને મનમાં હનુમાન દાદાનું નામ લીધું. રમેશે પણ આ વાતોને હવા આપી. કહ્યું, હું પહેલેથી જ કહું છું, બસમાં નિયમો હોય છે. પૈસા વગર મુસાફરી કરશો તો આવું જ થાય. કાનજીએ શાંતિથી કહ્યું, ભાઈ, મેં કોઈ ખોટું કામ નથી કર્યું. જો તમને લાગે છે કે બસ બગડવાનું કારણ હું છું, જવાબદાર હું છું, તો મને ઉતારી દો. ત્યારે એક વૃદ્ધ સ્ત્રી બોલી, અરે ભાઈ, આ માણસ તો શાંતિથી બેઠો છે, તેને દોષ આપશો નહીં. પણ રમેશનો અહંકાર હવે હદ સુધી પહોંચી ગયો હતો. તેણે કાનજી તરફ જોઈને કહ્યું, તમે બસમાંથી ઉતરો, આગળથી પગપાળા જાઓ. કાનજીની આંખોમાં આંસુ આવી ગયા અને તે બસથી થોડે દૂર જઈને ઊભો રહ્યો. આટલી ગરમીમાં પણ તે ઊભો રહીને સતત દાદાનું નામ જપતો હતો. ડ્રાઈવરે કહ્યું, આજે તો કંઈ સમજાતું નથી. બધું ઠીક હતું, પણ ખબર નહીં શું થયું. આટલું સાંભળીને કાનજી ધીમેથી બસ તરફ આવ્યો. રમેશે તરત જ કહ્યું, તને અહીં આવવાનું કોણે કહ્યું? કાનજીએ નમ્રતાથી જવાબ આપ્યો, ભાઈ, જો મંજૂરી હોય તો એક વિનંતી છે. રમેશે કહ્યું, હવે કઈ નવી વાત આવી? કાનજીએ કહ્યું, મને બસની છેલ્લી સીટ પર બેસવા દો અને 1 મિનિટ માટે હનુમાનજીનું સ્મરણ કરવા દો. જો કંઈ ન બને તો હું અહીંથી ચાલ્યો જઈશ. બધા મુસાફરો એકબીજાની તરફ જોવા લાગ્યા. કોઈના મનમાં આશા હતી તો કોઈને તો મજાક લાગતી હતી. રમેશે થોડી ક્ષણ વિચાર કર્યો. તેને લાગ્યું કે 1 મિનિટમાં શું થઈ જવાનું છે. તેણે ઊંચા અવાજે કહ્યું, બરાબર, 1 મિનિટ પછી તું પોતે ઉતરી જઈશ ને? કાનજીએ માથું ઝુકાવીને કહ્યું, જય શ્રી રામ. કાનજી બસમાં ચડ્યો. તે છેલ્લી સીટ પર બેસી ગયો. તેણે બસમાં પગ મૂક્યો, આંખ બંધ કરી અને બંને હાથ જોડ્યા. બસની અંદર અચાનક શાંતિ છવાઈ ગઈ. કોઈ બોલતું ન હતું, માત્ર પવનનો હળવો અવાજ સંભળાતો હતો. કાનજી ધીમે અવાજે હનુમાન ચાલીસા બોલવા લાગ્યો. તેના અવાજમાં એવી લાગણી હતી કે કેટલાય મુસાફરોની આંખોમાં આંસુ આવી ગયા. રમેશ બસમાં આગળ ઊભો હતો.
તેને અચાનક અંદરથી અશાંતિ અનુભવાઈ. તેનો ગુસ્સો ધીમે ધીમે ઓગળી રહ્યો હતો, પણ અહંકાર હજુ હતો. એ જ સમયે પવન થોડો તેજ થયો, બસની આસપાસ ધૂળ ઉડી. કાનજીનો અવાજ થોડી ક્ષણ માટે વધારે સ્પષ્ટ લાગ્યો. ડ્રાઈવરે ફરીથી ચાવી ફેરવી. અચાનક એન્જિનમાંથી અલગ જ અવાજ આવ્યો. એક ઝાટકો લાગ્યો અને એન્જિન સ્ટાર્ટ થઈ ગયું. ડ્રાઈવર ચોંકી ગયો. બસમાં અને બહાર ઉભેલા બધા લોકો આશ્ચર્યથી એકબીજાને જોવા લાગ્યા. રમેશના ચહેરા પર રંગ બદલાઈ ગયો. થોડા સમય પહેલા આજે બસ બિલકુલ ચાલતી નહોતી, એ હવે સરસ રીતે ચાલવા લાગી હતી. કાનજીએ આંખ ખોલી, હનુમાન દાદાના ફોટાને હાથ લગાવ્યો અને શાંતિથી ઊભો થયો. કોઈએ તાળી પાડી, કોઈએ જય હનુમાન કહ્યું. બસમાં વાતાવરણ બદલાઈ ગયું. રમેશ કંઈ બોલી શક્યો નહીં. તેની અંદર ક્યાંક કંઈક તૂટી ગયું હતું. કાનજી બસમાંથી ઉતરવા લાગ્યો ત્યારે રમેશે તેને રોકી લીધો. પહેલી વાર રમેશનો અવાજ નરમ હતો. તેણે કહ્યું, "ઊભા રહો, તમે બેસી રહો." કાનજીએ શાંતિથી કહ્યું, "હું તો ભગવાનનો સેવક છું ભાઈ, બાકી બધું તમારી ઈચ્છા." બસ ફરીથી ચાલવા લાગી. મુસાફરો પોતપોતાની બેઠકો પર બેસી ગયા. પણ રમેશના મનમાં હવે એક તોફાન ચાલતું હતું. જે માણસને તેણે અપમાનિત કર્યો, એ માણસે જ જાણે અજાણે બધાને રાહત આપી હતી. બસ આગળ વધી રહી હતી, પણ રમેશને લાગતું હતું કે આ યાત્રા હવે માત્ર રસ્તાની નથી, પરંતુ તેના મનની પણ છે. બસની અંદરનું વાતાવરણ સંપૂર્ણ બદલાઈ ગયું હતું. જ્યાં પહેલા ચીડ, ગુસ્સો અને શંકા હતી, ત્યાં હવે શાંતિ, આશ્ચર્ય અને શ્રદ્ધા છવાઈ ગઈ હતી. મુસાફરો એકબીજાની સાથે ધીમા અવાજે વાતો કરતા હતા. કોઈ કહે આ તો સાચે જ ચમત્કાર છે, તો કોઈ મનમાં જ હનુમાન દાદાને યાદ કરી રહ્યું હતું. કંડક્ટર રમેશ આગળ ઊભો હતો, પણ હવે તેનું મન કામમાં નહોતું. વારંવાર તેની નજર પાછળની સીટ તરફ જતી હતી, જ્યાં કાનજી શાંતિથી બેઠો હતો. તેણે જે રીતે કાનજી સાથે વર્તન કર્યું હતું, એ યાદ આવતા તેની આંખો ઝૂકી જતી હતી. પહેલી વાર તેને લાગ્યું કે કદાચ પૈસા અને નિયમોથી ઉપર પણ કંઈક હોય છે, જેને તે અત્યાર સુધી સમજ્યો નહોતો. થોડા સમય પછી બસ સાળંગપુર પાસે આવી પહોંચી. રસ્તાની બંને બાજુ તરફ દુકાનો દેખાવા લાગી. ક્યાંક પ્રસાદ વહેંચાતો હતો, ક્યાંક લાલ ધ્વજ લહેરાતા હતા. બસની અંદર બેઠેલા ભક્તોના ચહેરા પર આનંદ છલકાઈ રહ્યો હતો. કોઈએ ધીમે અવાજે જય કષ્ટભંજન દેવ કહ્યું. બસ આગળ વધી અને થોડા સમયમાં મંદિર પાસેના બસ સ્ટોપ પર ઊભી રહી. મુસાફરો એક એક કરીને નીચે ઉતરવા લાગ્યા, પણ રમેશ જાણે કે કંઈક શોધી રહ્યો હોય એવું લાગતું હતું. તેની નજર કાનજી પર હતી. કાનજી પોતાની સીટ પરથી ઊભો થયો, પોતાની થેલી લીધી, હનુમાન દાદાના ફોટાને હાથ લગાવ્યો અને ધીમે પગલે બસમાંથી ઉતર્યો. રમેશે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો. તેણે અવાજ આપ્યો, "કાનજી, થોભો." તેણે પાછળ વળીને રમેશ તરફ જોયું. તેના ચહેરા પર કોઈ અહંકાર ન હતો, માત્ર શાંતિ અને કરુણા હતી. રમેશના હોઠ કંપી ઉઠ્યા. તેણે ધીમેથી કહ્યું, "મને માફ કરજો." આ શબ્દો રમેશ માટે સરળ નહોતા. આખી જિંદગીમાં તેણે કદાચ આવા સાચા શબ્દો દિલથી નહોતા બોલ્યા. કાનજીએ તરત જ હાથ જોડ્યા અને કહ્યું, "માફી કેમ ભાઈ? બધું હનુમાન દાદાની ઈચ્છાથી થાય છે. આપણે તો માત્ર સાધન છીએ." રમેશની આંખોમાં તો આંસુ આવી ગયા. તેણે માથું ઝુકાવ્યું. આસપાસ ઊભેલા મુસાફરો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. એ જ સમયે રમેશને યાદ આવ્યું કે થોડા સમય પહેલા તેનું પર્સ ખોવાઈ ગયું હતું. બસ રસ્તામાં ઊભી હતી ત્યારે તે પર્સ શોધતો હતો, પણ મળ્યું નહોતું. એ પર્સમાં મહિનાનો આખો પગાર હતો. રમેશે અચાનક પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો. પર્સ ન હતું. તેની છાતીમાં ફરી એકવાર ગભરાટ થયો. તેણે બસમાં ફરી નજર ફેરવી. એ જ ક્ષણે એક વૃદ્ધ મુસાફર આવ્યા. તેમના હાથમાં પર્સ હતું. તેણે કહ્યું, "ભાઈ, આ પર્સ બસની સીટ નીચે પડેલું હતું." રમેશે ખોલીને જોયું. અંદર બધા પૈસા યથાવત હતા. એક પણ નોટ ઓછી નહોતી. રમેશ ચોંકી ગયો. તેણે તરત જ કાનજી તરફ જોયું. કાનજી થોડી દૂર ઊભો હતો, મંદિર તરફ જતો હતો.
રમેશ દોડીને તેની પાસે ગયો. તેણે કહ્યું, આ પણ તમારો જ ચમત્કાર છે ને? કાનજીએ નમ્રતાથી સ્મિત કર્યું અને કહ્યું, ચમત્કાર માણસ નથી કરતો ભાઈ, ભગવાન કરે છે. આપણે તો ફક્ત વિશ્વાસ રાખવાનો. એ પછી કાનજી ધીમે ધીમે મંદિર તરફ ચાલવા લાગ્યો. ભીડ વધારે હતી. થોડા જ સમયમાં કાનજી લોકોની ભીડમાં ગાયબ થઈ ગયો. રમેશે તેને શોધવાની કોશિશ કરી, પણ ક્યાંય દેખાયો નહીં. તે મંદિરના પ્રવેશદ્વાર સુધી ગયો, આજુબાજુ જોયું, પણ કાનજી ક્યાંય નહોતો. રમેશ થાકીને મંદિર સામે ઊભો રહ્યો. તેણે હનુમાન દાદાની મૂર્તિ સામે જોયું અને એ જ ક્ષણે તેને અજીબ અનુભવ થયો. તેને લાગ્યું જાણે કાનજીનો શાંત ચહેરો આ મૂર્તિમાં છલકાતો હોય. રમેશના મનમાં એક જ વિચાર આવ્યો, કદાચ દાદા જાતે જ ભક્તોના સ્વરૂપમાં કે વેશમાં આવ્યા હશે. રમેશે મંદિરમાં હનુમાન દાદા સામે માથું ટેકવ્યું અને વર્ષોથી જે મનમાં ભાર હતો એ જાણે હળવો થઈ ગયો. તેણે આંખ બંધ કરી અને પહેલી વાર સાચા દિલથી પ્રાર્થના કરી. કોઈ માંગ નહોતી, કોઈ ફરિયાદ નહોતી, માત્ર કૃતજ્ઞતા હતી. થોડીવાર પછી તે ઊભો થયો. તેના ચહેરા પર હવે પહેલા જેવી કડકતા નહોતી. તે બસ તરફ પાછો ફરતા તેણે જોયું કે એ જ બસમાં હવે બીજા મુસાફરો ચઢી રહ્યા હતા. પણ રમેશ માટે એ બસ હવે માત્ર નોકરીનું સાધન નહોતી. એ બસ તેના જીવનનો એક વળાંક બની ગઈ હતી. આ દિવસ પછી રમેશ બદલાઈ ગયો હતો. તે દરેક મુસાફર સાથે નરમાશથી વાત કરતો. કોઈ ગરીબ હોય કે કોઈ અમીર હોય, કોઈ ભક્ત હોય કે કોઈ સામાન્ય માણસ હોય, બધાને એક સરખી માનવતા સાથે જોતો. જ્યારે પણ કષ્ટભંજનની બસ ચાલતી ત્યારે રમેશ મનમાં કાનજીને અને હનુમાન દાદાને યાદ કરતો. અને આજે પણ કહે છે કે ક્યારેક કષ્ટભંજન જતી બસમાં કોઈ સાદા વેશમાં બેઠેલો ભક્ત દેખાય તો સમજી લેવું, ભગવાન કદાચ ફરી એકવાર માનવી બનીને આપણી પરીક્ષા લેવા આવ્યા છે. તો મિત્રો, સૌને મારા નમસ્કાર, સૌને મારા જય શ્રી કૃષ્ણ. હું આશા રાખું કે આજની આ વાર્તા તો તમને ખરેખર પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી અમારી ચેનલ ઉપર આવનારા તમામ નવા વિડીયો આપ સૌને સાંભળવા મળતા રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.